હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું કોબીનું આદુવાળું શાક। તેના માટે તેલ લઈ લીધું, તેમાં હિંગ, રાઈ, જીરું, આદુ લસણની પેસ્ટ નાખી અને સતાળી લઈશું। હવે તેમાં આપણે સુધારેલી કોબી બટેટા નાખી દઈશું અને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે હળદર નાખીને મિક્સ કરી લઈશું। ટમેટાં નાખશું અને હવે તેને આપણે ઢાંકીને સડવા દઈશું। આપણું શાક સડી જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો નાખી અને પાછું મિક્સ કરી અને ઉપરથી આપણે શેષ ખાંડ, કોથમરી અને લીંબુ નીસવી દઈશું। આપણું કોબીનું બટેટાનું ચટપટું શાક એકદમ તૈયાર છે। અને દાળમાં થોડું ઘી નાખી અને તેને પણ આપણે ઉકાળી લઈશું। અને આજે બપોરે મારે જમવામાં આવી બનાવ્યું હતું મસાલાવાળી છાશ, કોબી બટેટાનું શાક, દાળ ભાત અને ચટપટા ભૂંગળા, રોટલી અને એક લાડુ ઘરમાં પડ્યો હતો તે લઈ લીધો હતો। આજે તો અમે બપોરે આવું જમવાનું બનાવ્યું છે। તમે શું બનાવ્યું તે કોમેન્ટ કરી જણાવજો। અને ગમ્યું હોય અને તમને મારી કોબીનું શાક અલગ રીતે મેં બનાવ્યું છે, જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આ કોબીનું શાક એકવાર તમે ટેસ્ટ કરજો। જય દ્વારકાધીશ, રાધે રાધે।